નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વ ભાગ 1 વિષયાંક પ્રકરણ 9 ખાતાવહી ખતવણી ભાગ 5, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 13 અને 14 વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ને પરિણામે પ્રકરણ 9માંથી ઘણા દાખલાઓ રદ થયા છે, જેમાં દાખલા નંબર 9, 10, 12 અને 14 જેવા જે દાખલાઓ છે, જેમ કે ખાનાવાળી પેટા નોંધોના આધારે ખતવણી, તો એવા જે દાખલાઓ છે. એ ઉપરાંત રોકડ મેળના આધારે ખતવણી, પેટા રોકડ મેળના આધારે ખતવણી, તો એવા જે દાખલાઓ છે તે રદ થયા છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 13, નીચે આપેલ વ્યવહારોના આધારે ધર્મેન્દ્રના ચોપડામાં આમનોંધ લખી ખાતાવહીમાં ખતવણી કરો. દરેક ખાતાની બાકી શોધી નક્કી કરો કે કયા ખાતાની કઈ બાકી છે. આપણે બાકી શોધવાની છે, એટલે કે ટોટલ કરવાનું છે. ત્યાર પછી કયા ખાતાની કઈ બાકી છે, ઉધાર બાકી છે કે જમા બાકી છે. તો એ શા માટે શોધવામાં આવે? કારણ કે એના પરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. આના પછી એનું પ્રકરણ જે કાચું સરવૈયું છે, એના માટે આ ખાતાની બાકી ખૂબ જ જરૂરી છે. એટલે જ્યારે પણ તમને દાખલામાં આ રીતે પૂછે તો દરેક ખાતાને આપણે બાકી શોધવી પડશે, બરાબર. તો આ રીતે આમનોંધના આધારે આપણે જ્યારે પણ ખતવણી કરવાની, સૌપ્રથમ તો આપણે આમનોંધ લખીશું, ત્યાર પછી તેની ખાતાવહીમાં ખતવણી કરીશું અને દરેક ખાતાની બાકી આપણે શોધીશું. તો સૌપ્રથમ તો આપણે આમનોંધ માટે સ્ટ્રક્ચર તૈયાર કરીશું. હેડિંગ આપીશું શ્રી ધર્મેન્દ્રની આમનોંધ, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ત્યારબાદ 1 બાય 1 વ્યવહારોને આપણે આમનોંધ કરતા જઈશું. સૌપ્રથમ 2016 જુલાઈ, તારીખ 1, રૂપિયા 80,000 રોકડા, રૂપિયા 20,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. જ્યારે ધંધો શરૂ કરે એટલે કે ધંધામાં રોકડા આવે છે, એટલે રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે ટોટલ રકમ 1 લાખ રૂપિયાથી જમા થશે. બાબત જે લખાશે રોકડા અને ફર્નિચર ધંધામાં લાવ્યા તેના. ત્યારબાદ તારીખ 2, બેંકમાં રૂપિયા 30,000 ભરી ખાતું ખોલાવ્યું. હવે જ્યારે પણ બેંકમાં રકમ ભરવામાં આવે છે ત્યારે બેંક એ લેનાર છે અને આપણા ધંધામાંથી રોકડા જાય છે, તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 30,000 30,000. બાબત જે લખાશે બેંકમાં રોકડા ભર્યા તેના. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યારબાદ તારીખ 3, મહેન્દ્ર પાસેથી 12,000નો માલ 6% વેપારી વટાવે ખરીદ્યો, તે પેટે રૂપિયા 4,000 રોકડા ચૂકવ્યા. હવે મહેન્દ્ર પાસેથી 12,000નો માલ 6% વેપારી વટાવે ખરીદ્યો છે, એટલે કે 12,000ના 6% કરવાના, એટલે કે જે 12,000 છે એ 12,000ના 6% કરતા, વેપારી વટાવ બાદ કરતા આપણને રકમ મળશે 720. એ 720 બાદ કરતા તમારી પાસે 11,280 રહે છે. હવે તે પેટે 4,000 રોકડા ચૂકવ્યા છે, તો 4,000 બાદ કરતા આપણી પાસે કેટલા વધે છે? 7,280. તો આ જે 7,280 છે તે ઉધાર છે અને બાકીના રોકડા ચૂકવ્યા છે, બરાબર. તો આમનોંધ શું થશે? આપણે માલ ખરીદ્યો છે, ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે મહેન્દ્ર ખાતે, બરાબર. રોકડ ખાતે કેટલા આવશે? 4,000. મહેન્દ્ર ખાતે કેટલા આવશે? 7,280. અને ખરીદ ખાતે ટોટલ રકમ આવશે 11,280. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. 4,000થી રોકડ વ્યવહાર છે અને બાકીનાથી ઉધાર વ્યવહાર છે, તો એ રીતે નોંધ થશે. બાબત જે લખાશે 6% વેપારી વટાવે માલ ખરીદી 4,000 રોકડા ચૂકવ્યા તેના. તારીખ 5, નરેન્દ્રને રૂપિયા 7,500નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. આટલો જ વ્યવહાર હોતે તો વ્યવહાર કેવો કહેવાતે? ઉધાર કહેવાતે. પરંતુ આગળ શું કહ્યું છે કે નરેન્દ્રએ રૂપિયા 2,000 ચૂકવ્યા છે, એટલે કે 2,000 ચૂકવી દીધા છે અને બાકીનો વ્યવહાર કેવો છે? ઉધાર છે. તો સૌપ્રથમ તો આપણે ગણતરી કરવી પડશે. તો
7,500 એના 10% કરતાં 750, એ 750 બાદ કરતાં આપણી પાસે રકમ આવશે 6,750. 6,750 એમાંથી કેટલા ચૂકવ્યા છે? 2,000. 2,000 રોકડા ચૂકવી આપ્યા છે, તો 2,000 બાદ કરતાં તમારી પાસે વધે છે 4,750. તો એ જે 4,750 છે તેટલા ઉધાર છે, એટલે તે કોના ખાતે લખાશે? નરેન્દ્ર ખાતે. અને નરેન્દ્રએ રોકડા કેટલા ચૂકવ્યા છે? 2,000. તો તે કોના ખાતે લખાશે? રોકડ ખાતે. તો આ રીતે આમ નોંધ થશે. રોકડ ખાતે ઉધાર, નરેન્દ્ર ખાતે ઉધાર 4,750. તે વેચાણ ખાતે 6,750. તારીખ 6 દુકાનના બોર્ડ માટે ₹3,000 અને વર્તમાનપત્રમાં જાહેરાત પેટે ₹4,000 રોકડા ચૂકવ્યા. તો હવે આપણે રોકડા ચૂકવ્યા છે. સૌપ્રથમ તો આપણે દુકાનના બોર્ડ માટે એટલે કે ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર માટે બરાબર ₹3,000 આપણે રોકડા ચૂકવ્યા છે. એ ઉપરાંત વર્તમાનપત્ર જે આપણે ડેઇલી વર્તમાનપત્રમાં જાહેરાત આપીએ છીએ અથવા તો વીકલી, તો એ માટે રોકડા ચૂકવ્યા છે. તો એ જાહેરાત ખર્ચ કહેવાશે. તો સૌપ્રથમ આપણે લખીશું તારીખ 6 ફર્નિચર ખાતે ઉધાર 3,000, તે રોકડ ધંધામાંથી જાય એટલે તે રોકડ ખાતે ₹3,000. ત્યાર પછી ફરીથી પાછી આમ નોંધ થશે તારીખ 6માં જ વર્તમાનપત્ર એટલે કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 4,000. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. તારીખ 6માં બે વ્યવહારોની નોંધ અલગ અલગ થશે. તારીખ 7 જિંદગીનું વીમા પ્રીમિયમ ₹6,000 અને પુત્રની સ્કૂલ ફી પેટે ₹2,200 દુકાનમાંથી ચૂકવ્યા. તો જે જિંદગીનું વીમા પ્રીમિયમ છે એ પણ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. એ ઉપરાંત પુત્રની જે સ્કૂલ ફી છે એ પણ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. તો અંગત ખર્ચ હોવાથી આપણે શેના ખાતે લખીએ છીએ? ઉપાડ ખાતે. તો ઉપાડ ખાતે ઉધાર લખાશે ટોટલ રકમ 6,000, 2,200 પ્લસ એટલે કે 8,200 ટોટલ રકમ લખાશે. તે રોકડ ખાતે ધંધામાંથી શું જાય છે? રોકડ. એટલે તે રોકડ ખાતે જમા 8,200. બાબત જે લખાશે જિંદગીનું વીમા પ્રીમિયમ અને પુત્રની સ્કૂલ ફી પેટે રોકડા ચૂકવ્યા તેના. તારીખ 8 મહેન્દ્રને ₹7,200નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. હવે જે મહેન્દ્રવાળો વ્યવહાર તારીખ 3નો વ્યવહાર ઉધાર હતો બરાબર, આપણે 4,000 ચૂકવ્યા હતા અને બાકીનો જે રકમ હતી એટલે કે 7,280 જે રકમ હતી, તો એ જે 7,280 આપણે હજી ચૂકવવાના હતા, તો તે આપણે ચૂકવીને હિસાબ ચૂકતે કર્યો છે. એટલે કે કેટલા આપણે ચૂકવ્યા છે? 7,200. બાકીના જે 80 નથી ચૂકવ્યા તે શું કહેવાશે? કસર અથવા તો વટાવ કહેવાશે. તો જે મહેન્દ્રનું ખાતું જમા હતું તે હવે ઉધાર કરી દઈશું બરાબર. તો લખાશે મહેન્દ્ર ખાતે ઉધાર, તે કસર ખાતે તે શું ચૂકવ્યું છે? ચેક. એટલે કે તે બેંક ખાતે 7,200. તો જે કસર છે જે 80 આવ્યા તે શેના ખાતે લખાશે? કસર ખાતે. તો એ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યાર પછી નરેન્દ્ર પાસેથી ₹4,700નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો. જે નરેન્દ્ર છે, નરેન્દ્રવાળો જે વ્યવહાર છે એટલે કે તારીખ 5નો વ્યવહાર, એ તારીખ 5ના વ્યવહારમાં પણ નરેન્દ્ર ખાતે આપણે ઉધાર વ્યવહાર હતો 4,750. તો આ જે 4,750 આપણે નરેન્દ્રને ચૂકવવાના હતા. તારીખ 10 નરેન્દ્ર પાસેથી 4,700નો ચેક ચૂકતેના હિસાબે મળ્યો. હવે તારીખ 5નો વ્યવહાર છે તે નરેન્દ્ર બરાબર, નરેન્દ્રવાળો જે વ્યવહાર છે એમાં આપણે નરેન્દ્ર ખાતે આપણે રોકડા ચૂકવેલા હતા અને બાકીનો ઉધાર વ્યવહાર હતો. એટલે નરેન્દ્ર ખાતે ઉધાર વ્યવહાર 4,750થી હતો. એ 4,750 નરેન્દ્રએ આપણને ચૂકવવાના હતા. તો આપણને અત્યારે નરેન્દ્રએ કેટલા ચૂકવી આપ્યા છે? 4,700. તો જે 4,700 ચૂકવ્યા છે તો કેટલા એણે આપણને નથી ચૂકવ્યા? 50. તો એ 50 આપણને મળવાના બાકી છે. તો જે મળ્યા નથી તો તે શું કહેવાશે? કસર કે વટાવ કહેવાશે. તો નરેન્દ્ર તરફથી આપણને મળ્યા છે એટલે કે નરેન્દ્ર આપનાર છે,
તો નરેન્દ્રનું ખાતું આપનાર હોવાથી આપણા વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર હોય તો શું થાય? જમા. હવે ઉધાર શું થાય? આપણને ચેક મળ્યો છે એટલે કે બેંક ખાતે ઉધાર કેટલા થશે? 4700. કસર ખાતે ઉધાર 50, તે નરેન્દ્ર ખાતે 4750. તો એ રીતે વ્યવહારની નોંધ થશે, લખાશે બાબત જે લેણા પેટે ચેક મળ્યો તેના. ત્યાર પછી તારીખ 11, સુરેન્દ્ર હાર્ડવેર પાસેથી ₹5000નું ફર્નિચર ખરીદ્યું, જે પેટે 3000નો ચેક અને 2000 રોકડા ચૂકવ્યા. તો અહીં 5000નું આપણે ફર્નિચર ખરીદ્યું, જેમાંથી ચેક આપ્યો છે 3000નો અને રોકડા આપ્યા છે 2000. તો લખાશે ફર્નિચર ધંધામાં આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર 5000, તે બેંક ખાતે 3000, તે રોકડ ખાતે 2000. તો એ રીતે વ્યવહારની નોંધ થશે. તમામે તમામ વ્યવહારની નોંધ કર્યા બાદ આપણે કુલ સરવાળો કરીશું. કુલ સરવાળો તમારો આવશે 1,80,260. તમારો કુલ સરવાળો આવશે 1,80,260. બંને બાજુનો સરખો આવવો જોઈએ, ઉધાર અને જમા. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. તમામે તમામ વ્યવહારની નોંધ કર્યા બાદ આપણે ખતવણી તૈયાર કરીશું, હેડિંગ આપીશું. ધર્મેન્દ્રની ખાતા વહી. સૌપ્રથમ તો 1 by 1 વ્યવહારો આપણે આમ નોંધના આધારે ખાતા બનાવતા જઈશું. સૌપ્રથમ આપણે રોકડ ખાતું તૈયાર કરીશું, ત્યારબાદ ફર્નિચરનું ખાતું, મૂડી ખાતું, બેંક ખાતું, ખરીદ ખાતું, રોકડ ખાતું આવી ગયું છે એટલે સેકન્ડ ટાઈમ રિપીટ નહીં થશે. મહેન્દ્રનું ખાતું, ત્યારબાદ નરેન્દ્રનું ખાતું, વેચાણ ખાતું, ફર્નિચર આવી ગયું છે એટલે તે પણ નહીં થશે. ફર્નિચર રોકડ આવી ગયા છે. ત્યાર પછી જાહેરાત ખર્ચનું ખાતું, ઉપાડનું ખાતું મહેન્દ્રનું આવી ગયું છે. ત્યારબાદ કસરનું ખાતું. તો આ રીતે તમામે તમામ વ્યવહારની નોંધ થશે. આપણે રોકડ ખાતું 10 લાઇનનું બનાવીશું, મોટું બનાવવું પડશે કારણ કે બાકી શોધવાની છે. ફર્નિચરનું ખાતું પણ વધારે લાઇનનું બનાવવું પડશે એટલે કે તમારે 7 લાઇનનું બનાવવાનું ફર્નિચરનું ખાતું. મૂડી ખાતું તમારે 5 લાઇનનું અથવા તો 4 લાઇનનું બનાવવાનું છે. ત્યાર પછી બેંકનું ખાનું તમારે 5 લાઇનનું બનાવવાનું છે. ખરીદ ખાતું 4 લાઇનનું, મહેન્દ્રનું ખાતું 4 લાઇન, નરેન્દ્રનું ખાતું 4 લાઇનનું બનાવવાનું છે. વેચાણ ખાતું 4 લાઇન, જાહેરાત ખર્ચ 2 લીટીનું અથવા તો 3 લીટીનું બનાવવાનું છે. કસર આપેલ કસરનું ખાતું 3 લાઇન, ઉપાડ ખાતું 3 લાઇન, મળેલ કસર 3 લાઇન. તો આ રીતે ખાના તૈયાર કર્યા બાદ 1 by 1 વ્યવહાર આપણે નોંધતા જઈશું. હવે જ્યારે પણ તમે ખાતું બનાવો એટલે ખાસ ઉધાર અને જમા બાજુ લખવાની જ તારીખ વિગત નોપા રકમ રૂપિયા, તારીખ વિગત નોપા રકમ રૂપિયા. ત્યાર પછી આપણે આમ નોંધના આધારે ખતવણી કરતા જઈશું. સૌપ્રથમ શું છે? રોકડ ખાતે ઉધાર 80,000, ફર્નિચર ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે. તો સૌપ્રથમ તો રોકડ ખાનાના ઉધાર બાજુ આપણે લખીશું. વિરુદ્ધનું ખાતું કયું છે? મૂડી ખાતું. એટલે વિગતમાં શું લખાશે? વિરુદ્ધનું ખાતું મૂડી ખાતે. હવે રકમ કઈ આવશે? તો રોકડ ખાતે ઉધાર કેટલા છે? 80,000. તો તે 80,000થી નોંધ થશે. ત્યાર પછી બીજું શું ઉધાર છે? ફર્નિચર. તો ફર્નિચરના ખાતામાં તારીખ 1 મૂડી ખાતે કેટલાથી ઉધાર છે? 20,000થી. તો એ રીતે નોંધ થશે. ત્યાર પછી તે મૂડી ખાતે એટલે મૂડી ખાતાની જમા બાજુ લખાશે તારીખ 1 રોકડ ખાતે 80,000, તારીખ 1 ફર્નિચર ખાતે 20,000. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યાર પછી તારીખ 2 બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે 30,000. બેંક ખાતે ઉધાર હોવાથી બેંકના ખાનામાં ઉધાર બાજુ લખાશે તારીખ 2 વિરુદ્ધનું ખાતું કયું છે? રોકડ ખાતે રકમ 30,000. હવે તે રોકડ ખાતે હોવાથી રોકડ ખાતાની જમા બાજુ લખાશે તારીખ 2 બેંક ખાતે 30,000. આ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યાર પછી આમ નોંધમાં તારીખ 3 ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે મહેન્દ્ર ખાતે. હવે ખરીદ ખાતે ઉધાર હોવાથી ખરીદ ખાતે ઉધાર 11,280. તો ખરીદ ખાતામાં લખાશે તે રોકડ ખાતે એટલે રોકડ અને મહેન્દ્ર ખાતે લખાશે. તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ તારીખ 3 રોકડ ખાતે 4,000, મહેન્દ્ર ખાતે 7,280. તો એ રીતે વિગતની નોંધ થશે. ત્યાર પછી તે રોકડ ખાતે એટલે કે રોકડની જમા બાજુ લખાશે
4000 ખરીદ ખાતે, તે મહેન્દ્ર ખાતે એટલે કે મહેન્દ્ર ખાતાની જમા બાજુ લખાશે તારીખ 3 ખરીદ ખાતે 7280, તો એ રીતે વ્યવહારની નોંધ થશે. ત્યારબાદ તારીખ 5 નરેન્દ્ર ખાતે ઉધાર 4750, રોકડ ખાતે ઉધાર 2000, તે વેચાણ ખાતે. તો આપણે નરેન્દ્રના ખાતામાં ઉધાર બાજુ લખાશે, નરેન્દ્રના ખાતામાં ઉધાર બાજુ તારીખ 5 વેચાણ ખાતે 4750. ત્યાર પછી રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાના ઉધાર બાજુ લખાશે તારીખ 5 વેચાણ ખાતે 2000, તે વેચાણ ખાતે એટલે વેચાણ ખાતામાં લખાશે જમા બાજુ તારીખ 5 મહેન્દ્ર ખાતે 4750, તારીખ 5 રોકડ ખાતે 2000. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. એ જ રીતે દરેક વ્યવહારની નોંધ તમારે કરવાની છે. ખતવણી, તમને ખતવણી આવડે જ છે બરાબર. ફર્નિચરના ખાતામાં, રોકડના ખાતામાં, જાહેરાત ખર્ચ, રોકડ ખાતે જમા બાજુ, ઉપાડ ખાતે ઉધાર બાજુ, રોકડ ખાતે જમા બાજુ, મહેન્દ્ર ખાતે ઉધાર બાજુ, કસર ખાતે જમા બાજુ, બેંક ખાતે. હવે અહીં આપણે જે કસર છે તે કસર આપેલ છે બરાબર, અને ઉધાર હોય એટલે કે મળેલ કસર કહેવાય, અને જમા હોય તો આપેલ કસર કહેવાય. ત્યારબાદ ફર્નિચરના ખાતામાં, બેંક ખાતામાં, તો આ રીતે દરેક વ્યવહારની ખતવણી કર્યા બાદ આપણે દરેક ખાતા બંધ કરવાના છે. ખાતા બંધ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું? તો ખાતા બંધ કરવા માટે આપણે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સૌપ્રથમ તો કરવો પડે. કઈ બાજુનો વધારે આવે છે તે આપણે ચેક કરીશું બરાબર. ઉધાર બાજુનો અહીં સરવાળો વધારે આવે છે. ઉધાર બાજુ એટલે ડાબી બાજુ બરાબર. સરવાળો કેટલો આવે છે? 82,000. તો બંને બાજુ ડબલ લાઈન કરીને 82,000 એક લીટી છોડવાની, કારણ કે આપણે બાકી શોધવાની છે. એક લીટી છોડીને જમા બાજુ એક લીટી છોડીને ડબલ લાઈન કરીને ટોટલ કરીશું 82,000. ત્યાર પછી એ 82,000માંથી જે જમા બાજુની રકમ છે તે 1 by 1 બાદ કરતા જઈશું. તમારું જે કેલ્સી છે એમાં 82,000 જે ટોટલ છે તેમાંથી સૌપ્રથમ 30,000 બાદ કરો, બાદ 4,000, બાદ 3,000, બાદ 4,000, બાદ 8,200, બાદ 2,000. એ રીતે બાદ કરતાં તમારા છેલ્લા બાકી રહેશે 30,800, જે તમારી શું કહેવાય આખરની બાકી, તે લખાશે. દરેક વ્યવહાર જે હોય એની છેલ્લી તારીખ લખાશે. બાકી આગળ લઈ ગયા, અથવા તો જુલાઈ છે તો 31 તારીખ લખાય, 31/7/2016. બાકી આગળ લઈ ગયા, એ જે બાકી આગળ લઈ ગયા છે તે બીજા દિવસે શરૂની બાકી કહેવાય બરાબર. એટલે ઉધાર બાજુ લખાશે બાકી આગળ લઈ ગયા 30,800. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે કઈ કહેવાય? ઉધાર બાકી કહેવાય. રોકડ ખાતાની કઈ બાકી કહેવાય? ઉધાર બાકી. તો આ રીતે જે બાજુનો સરવાળો વધારે આવે તે બાકી કહેવાય. રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો ઉધાર બાકી કહેવાય, પરંતુ લખાય કઈ બાજુ? જમા બાજુ. બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ ફર્નિચર ખાતાનો સરવાળો કરવાનો. ફર્નિચર ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ સરવાળો કરતા ઉધાર બાજુ વધારે દેખાય છે તો ઉધાર બાજુ 28,000 થશે. 28,000 ડબલ લાઈન કરીને ટોટલ કરીશું અને ઉપર જ્યાં ખાલી જગ્યા છે ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા 28,000. જમા બાજુ તો કોઈ એન્ટ્રી છે જ નથી, તો એ રીતે બાકી શોધીશું. ત્યારબાદ એ બાકીને બીજા દિવસે શરૂઆતમાં ઉધાર બાજુ ખેંચી લાવીશું. તારીખ 3 બાકી આગળ લાવ્યા 28,000. તો એ રીતે ફર્નિચર ખાતાની પણ ઉધાર બાકી આવે છે. ત્યાર પછી મૂડી ખાતાની હંમેશા જમા જ બાકી આવે. મૂડી ખાતાના જમા બાજુનો સરવાળો કરતાં 1 લાખ આવે છે. બંને બાજુ ડબલ લાઈન કરવાની. તફાવતની રકમ 1 લાખ આવે છે, જે બાકી આગળ લઈ ગયા આખરની બાકી કહેવાય. એ બીજા દિવસે શરૂઆતની બાકી કહેવાશે. આ લાવ્યા 1 લાખ. ત્યારબાદ બેંક ખાતું. બેંક ખાતાની ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે બરાબર. એટલે બંને બાજુ ચેક કરવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો અહીં આપણો ઉધાર બાજુનો સરવાળો વધારે છે 34,700. એક લીટી છોડીને બંને બાજુ કરવાનું 34,700 સરવાળો લખીશું. ત્યાર પછી જે 34,700 છે તે તમારા કેલ્સીમાં છે. ત્યાર પછી જમા બાજુની જે રકમ છે તે 1 by 1 આપણે બાદ કરતા જઈશું. બાદ કરતાં તમારે કેલ્સીમાં છેલ્લે વધશે 24,500, જે શું કહેવાશે? તમારી આખરની બાકી, એટલે કે બાકી આ લઈ ગયા.
તો તે રીતે બેંકની પણ ઉધાર બાકી આવે છે 24,500. ત્યારબાદ ખરીદ ખાતાનો સરવાળો કરીશું. ખરીદ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો કરીશું. ઉધાર બાજુ જમા બાજુ કોઈ એન્ટ્રી છે જ નથી. ઉધાર બાજુનો સરવાળો કરતાં 11,280 મળે છે. બંને બાજુ લખીને ડબલ લાઇન કરીશું. ત્યારબાદ જમા બાજુ તફાવતની રકમ 11,280. તો એ રીતે લખીશું આપણે. આ રીતે દરેક ખાતાના માર્ક્સ હોય છે અને બાકી જે તમે શોધો અને લખો તો તેના પણ માર્ક્સ હોય છે. હવે વ્યક્તિ ખાતું છે તો તે સરભર થઈ જાય છે અહીંયા, બરાબર. જો ઉધાર બાજુ પણ 7,280 અને જમા બાજુ પણ 7,280, એટલે અહીં બાકી મળતી નથી, ખાતું સરભર થઈ જાય છે. મહેન્દ્રનું ખાતું ક્લોઝ થઈ જશે. ત્યારબાદ નરેન્દ્રનું ખાતું, અહીં પણ ખાતું સરભર થઈ જશે, એટલે કે બંને બાજુનો સરવાળો કેવો આવે છે? સરભર, એટલે કે બંને બાજુનો સરવાળો સરખો. તો અહીં પણ 4,750 ખાતું સરભર થઈ જશે. ત્યારબાદ વેચાણ ખાતું. વેચાણ ખાતાની જમા બાકી હોય છે તો અહીં જમા બાજુનો સરવાળો વધારે આવે, બરાબર. બંને બાજુ સરવાળો કરીશું 6,750 ડબલ લાઇન કરીને. તફાવતની રકમ આવે છે 6,750 ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી જાહેરાત ખર્ચ. હવે જાહેરાત ખર્ચ, અહીં ઉધાર બાજુ જ એક એન્ટ્રી છે તો એક લીટી છોડીને બંને બાજુ લખીશું 4,000 4,000. તફાવતની રકમ જાહેરાત ખર્ચની ઉધાર બાકી આવે છે 4,000. તે જ રીતે આપેલ કસરનું ખાતું, ઉધાર બાજુ જે એક એન્ટ્રી છે એટલે આપેલ કસરની પણ ઉધાર બાકી આવશે 50 રૂપિયા. બંને બાજુ લખવાના એક લીટી છોડીને. ત્યાર પછી લખાશે બાકી આગળ લઈ ગયા, આખરની બાકી 50. ઉપાડ ખાતું. ઉપાડ ખાતામાં પણ એક જ એન્ટ્રી છે ઉધાર બાજુ, તો બંને બાજુ લખીશું 8,200 8,200. તફાવતની રકમ એ આપણી બાકી કહેવાશે આખરની. આ લઈ ગયા 8,200 ઉધાર બાકી. ત્યારબાદ આ મળેલ કસરનું. મળેલ કસરમાં જમા બાજુ જ માત્ર એન્ટ્રી છે એટલે તે જમા બાકી કહેવાશે 80 અને તફાવતની રકમ ઉધાર બાજુ લખાશે 80. તો આ રીતે આ લઈ ગયા. તો આ રીતે બાકી આગળ શોધાય છે, બરાબર. જે બાજુ સરવાળો વધારે હોય તો તે બાજુ બંને બાજુ સરવાળો લખવાનો ડબલ લાઇન કરીને. જ્યાં ઘટે છે ત્યાં આપણે બાકી આગળ લઈ ગયા એટલે કે આખરની બાકી લખીશું. તો આ રીતે દરેક વ્યવહારની નોંધ કરીશું આપણે અને ખતવણી કરીને પછી એની બાકી શોધીશું. તો આ રીતે તમને પરીક્ષામાં દાખલો પૂછાય તો ખતવણી કરતાં આવડવું જોઈએ અને તેના આધારે કઈ રીતે ખાતાની બાકી શોધી શકાય તો એ પણ તમને આવડવું જોઈએ. તો સૌપ્રથમ તો કોઈ પણ ખાતું હોય તો તેની બંને બાજુનો સરવાળો ચેક કરીશું, ઉધાર બાજુનો અને જમા બાજુનો. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો બંને બાજુ એ સરવાળો લખીશું અને ત્યાર પછી જમા બાજુ જે રકમ ઘટે છે તો તે રકમ એ આપણી બાકી કહેવાશે, બરાબર. તો બાકી આગળ લઈ ગયા કરીને તે તફાવતની રકમ આપણે જમા બાજુ લખીશું. અથવા તો જો જમા બાકી હોય તો જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત ક્યાં લખાશે? ઉધાર બાજુ. જમા બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત ક્યાં લખાશે? ઉધાર બાજુ. તો તે ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. તો એ રીતે ખાતાની બાકી શોધાય છે અને બીજા દિવસે તે શરૂની બાકી બને છે, એટલે કે આ લાવ્યા. તો એ રીતે આપણે વ્યવહાર નોંધીશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 14. નીચે આપેલા વ્યવહારો પરથી બાદશાહની આમનોંધ તૈયાર કરો. આમનોંધ તૈયાર કરવા કીધી છે, જેના આધારે ખાતાઓમાં ખતવણી કરી ખાતાની બાકી શોધો. ખાતાની બાકી ઉધાર છે કે જમા તે બાકીની રકમ સાથે દર્શાવો. એટલે કે આપણે ખાતાની બાકી શોધ્યા બાદ તમારે છેલ્લે બતાવવાનું ખાતાની બાકી કઈ છે, ઉધાર છે કે જમા છે. ઉધાર બાકી હોય તો રોકડ ખાતાની ઉધાર બાકી આટલા રૂપિયા એમ કરીને તમારે દર્શાવવાની રહેશે. તો એ માટે સૌપ્રથમ તો આપણે બાદશાહની આમનોંધ તૈયાર કરવી પડે. તો હેડિંગ આપીશું આપણે શ્રી બાદશાહની આમનોંધ. સ્ટ્રક્ચર તૈયાર કરીશું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. સ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ 1 બાય 1 વ્યવહારોની આપણે આમનોંધ કરતા જઈશું. હવે આ પ્રકારના દાખલામાં જરીક ઝડપ તમારે વધારવી પડશે કારણ કે આમનોંધ પણ કરવાની છે અને તેના આધારે ખતવણી કરવાની છે અને બાકી પણ શોધવાની છે. તો એ રીતે તમારે ઝડપ વધારવી પડશે. તો આપણે 1 બાય 1 વ્યવહાર નોંધતા જઈશું. 2016 નવેમ્બર, તારીખ 1 75,000 રોકડા અને 15,000નો માલ ધંધામાં લાવ્યા. હવે ધંધામાં શું આવે છે? રોકડ અને માલ સ્ટોક. તો લખીશું તારીખ 1 રોકડ ખાતે ઉધાર 75,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000.
તે મૂડી ખાતે ટોટલ રકમ કેટલી થશે? 90,000. તો તે ટોટલ રકમથી જમા થશે તે મૂડી ખાતે 90,000. બાબત જે લખાશે રોકડા અને માલસ્ટોક ધંધામાં લાવ્યા તેના. તારીખ 2 ₹40,000 બેંકમાં ભર્યા. હવે ₹40,000 બેંકમાં આપણે ભરીએ છીએ એટલે કે બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર, તે ધંધામાંથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે જમા 40,000. તો એ રીતે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે. બાબત જે લખાશે બેંકમાં રોકડા ભર્યા તેના. તારીખ 3 આંટી પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી ₹3,000 રોકડા આપ્યા. હવે આટલો જ વ્યવહાર હોય તો વ્યવહાર કેવો કહેવાય? તે ઉધાર. તો કે 15,000ના 10% કરતાં આપણને 1,500 જે વટાવ છે તે બાદ કરવો પડશે. એ 1,500 વટાવ બાદ કરતાં તમને મળે છે ચોખ્ખી રકમ 13,500. તો એ જે 13,500 છે એટલો વ્યવહાર ઉધાર કહેવાય. પરંતુ કેટલા આપ્યા છે? 3,000 રોકડા આપ્યા છે એટલે તે રોકડા આપણે ચૂકવી દીધા છે. તો કેટલા ચૂકવવાના બાકી છે? હજી 10,500. તો હવે 10,500થી વ્યવહાર કેવો રહેશે? ઉધાર. હવે વ્યવહારની નોંધ કઈ રીતે થશે? તો આપણે માલ ખરીદ્યો છે એટલે કે ખરીદ ખાતે ઉધાર, ટોટલ રકમ 13,500 તે રોકડ ખાતે 3,000 તે આંટી ખાતે 10,500. તો એ રીતે વ્યવહારની નોંધ થશે. બાબત જે લખાશે વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ત્યારબાદ તારીખ 5 ગોવિંદને ₹20,000નો માલ 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે વેચ્યો. ગોવિંદે ₹5,000નો ચેક આપ્યો જે બેંકમાં ભર્યો. તો અહીં જે ગોવિંદ છે એ ગોવિંદને 30% નફો ચડાવીને માલ વેચ્યો છે. હવે 30% નફો એટલે કે 2,000ના 30% કરીશું. અહીં 20,000ના 30%, 20,000ના 30% કરતાં આપણને 6,000 મળશે. એ 6,000 નફો પ્લસ કરતાં આપણને 26,000 મળે છે. એ 26,000માંથી 10% વેપારી વટાવ આપણે બાદ કરવાનો છે. તો એ વેપારી વટાવ બાદ કરતાં એટલે કે 2,600 બાદ કરતાં આપણને મળશે 23,400. હવે એ 23,400માંથી 5,000નો ચેક આપ્યો છે એટલે 5,000 બાદ કરતાં આપણી પાસે રકમ વધશે 18,400. હવે આમ નોંધ કઈ રીતે થશે? તો કે વેચ્યો છે એટલે તે વેચાણ ખાતે આવે તો ઉધાર શું થશે? તો ઉધાર આપણને ચેક આપ્યો છે જે આપણે બેંકમાં ભર્યો છે તો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. ત્યાર પછી કોણ છે? ગ્રાહક ગોવિંદ એટલે કે ગોવિંદ ખાતે ઉધાર 18,400 તે વેચાણ ખાતે ટોટલ રકમ 23,400. તો આ રીતે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 5,000, ગોવિંદ ખાતે ઉધાર 18,400 તે વેચાણ ખાતે 23,400. તો આ રીતે વ્યવહારની નોંધ થશે. બાબત જે લખાશે વેપારી વટાવે માલ વેચ્યો તેના. તારીખ 7 પગારના ₹4,500 તથા લારી ભાડાના ₹450 ચૂકવ્યા. તો અહીં પગાર અને લારી ભાડું ચૂકવ્યું છે સંયુક્ત આમ નોંધ કરી દઈશું. તારીખ 7 પગાર ખાતે ઉધાર 4,500, લારી ભાડા ખાતે ઉધાર 4,500. તે ધંધામાંથી રોકડ જાય એટલે તે રોકડ ખાતે ટોટલ રકમ 4,950. ત્યારબાદ તારીખ 8 આજ્ઞા વીમાનું પ્રીમિયમ ₹2,000 ચેકથી ચૂકવ્યું. હવે ચેકથી ચૂકવ્યું છે એટલે ધંધામાંથી બેંક જાય છે તો લખીશું આપણે આજ્ઞા વીમા પ્રીમિયમ ખાતે ઉધાર અથવા તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 2,000 તે બેંક ખાતે 2,000. બાબત જે લખાશે 2,000નું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. તારીખ 10 વર્તમાનપત્રમાં જાહેરાત માટે 3,500 જાહેરાત એજન્સીને ચેકથી ચૂકવ્યા. હવે આપણે જાહેરાત ખર્ચ ચેકથી ચૂકવ્યો છે તો કઈ રીતે આમ નોંધ થશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 3,500. તારીખ 12 ચકન પાસેથી 24,000નો માલ 10% વેપારી વટાવે ખરીદી ચકનને ₹9,600 રોકડા ચૂકવ્યા. હવે ચકનને આપણે 24,000નો માલ છે એના 10% કરતાં એટલે કે 24,000ના 10% એટલે 2,400 વેપારી વટાવ બાદ થશે.
24,000 વેપારી વટાવ બાદ કરતાં આપણી પાસે વધશે 21,600. એ જે 21,600 છે એમાંથી કેટલા રોકડા ચૂકવ્યા છે? 9,600. તો એ જે 9,600 છે તે બાદ કરતાં આપણી પાસે કેટલા વધશે? 12,000. તો અહીં જે ચકન છે, ચકન પાસેથી આપણે માલ ખરીદ્યો છે એટલે કે ખરીદ ખાતે ઉધાર. ટોટલ રકમ કેટલી છે? 21,600. તે રોકડ ખાતે 9,600, તે ચકન ખાતે 12,000. તો એ રીતે વ્યવહારની નોંધ થશે. બાબત જે લખાશે, વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. તારીખ 14 આંટીને ₹10,000નો ચેક અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. હવે આંટીવાળો જે વ્યવહાર છે, તારીખ 3નો વ્યવહાર, એ વ્યવહારમાં આપણે શું કર્યું હતું? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે આંટી ખાતે 10,500 હતા. બરાબર. એ 10,500 છે એ આપણે આંટીને ચૂકવવાના હતા. તો આપણે હમણાં કેટલા ચૂકવી આપ્યા છે? 10,000. 10,000નો ચેક ચૂકવી આપ્યા છે અને બાકીની રકમ એટલે કે ₹500 એ આપણે રોકડા ચૂકવ્યા છે. તો આમનો શું થશે? આંટી એ લેનાર છે તો આમનો થશે તારીખ 14 આંટી ખાતે ઉધાર, તે બેંક ખાતે 10,000, તે રોકડ ખાતે 500. આંટી ખાતે ઉધાર કેટલા લખાશે? 10,500 લખીશું. બાબત જે રોકડે અને ચેકથી આંટીને ચૂકવ્યા તેના, અથવા તો આંટીને રોકડ અને ચેક ચૂકવ્યા તેના. તારીખ 15 ગોવિંદે ₹18,400નો ચેક મોકલી આપ્યો, જે બેંકમાં ભર્યો. હવે ગોવિંદ છે એ ગોવિંદનો જે આગળનો વ્યવહાર છે, બરાબર, એ ગોવિંદ જે છે તેને આપણે કેટલા ચૂકવવાના હતા? ગોવિંદે આપણને કેટલા ચૂકવવાના હતા? 18,400. તો એમણે આપણને કેટલા ચૂકવી આપ્યા છે? 18,400. તો લખાશે ગોવિંદે આપણને ચેક આપ્યો છે એટલે કે આપણી પાસે બેંક આવે છે, બેંક ખાતે ઉધાર 18,400. તે આપનાર કોણ છે? ગોવિંદ. તે ગોવિંદ ખાતે જમા 18,400. તે રીતે વ્યવહારની નોંધ થશે. તારીખ 16 પુત્રી ઉર્જાની સ્કૂલ ફી ₹4,000 ધંધામાંથી ચૂકવી. હવે પુત્રીની કોઈ પણ પ્રકારની ફી હોય એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. તેથી આમનો શું થશે? ઉપાડ ખાતે ઉધાર, તે ધંધામાંથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે જમા 4,000. તો એ રીતે વ્યવહારની આમ નોંધ થશે. ટોટલ તમારો કુલ સરવાળો આવશે 2,31,850. આ રીતે આમ નોંધ થશે. ત્યારબાદ 1 by 1 ખાતા વહીમાં આપણે ખતવણી કરીશું. તો જે રીતે આપણે અગાઉના જે દાખલાઓ જોઈ ગયા છે એ રીતે તમારે આમ નોંધના આધારે ખાતા બનાવવાના છે. બરાબર. ખાતામાં સૌપ્રથમ તમારે રોકડ ખાતું આવશે, ત્યારબાદ માલ સ્ટોકનું ખાતું આવશે, મૂડીનું ખાતું, બેંકનું ખાતું, ખરીદ ખાતું, આંટીનું ખાતું, ગોવિંદનું ખાતું, વેચાણનું ખાતું, પગારનું ખાતું, લારી ભાડાનું ખાતું, આગના વીમા પ્રીમિયમનું ખાતું, જાહેરાત ખર્ચનું ખાતું, ચકનનું ખાતું, ત્યારબાદ ઉપાડનું ખાતું. તો આ રીતે વ્યવહારની નોંધ માટે આ પ્રકારે ખાતા બનાવીશું. તમારે જે રોકડ અને બેંક ખાના હોય છે તે તમારે વધારે લીટીના બનાવવાના, કારણ કે એવા વ્યવહારો સૌથી વધારે હોય છે. બરાબર. 10, 7, 8 લાઈનનું બનાવી દેવાનું તમારે. તો એ રીતે આ ખાતાની બાકી અગાઉના જે દાખલામાં આપણે જોઈ ગયા છે તે જ પ્રમાણે અહીં પણ ખાતાની બાકી તમારે શોધવાની છે. આ જે દાખલાઓ છે તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.